નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત કરો. જાફરાબાદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પ્રશ્ન. જાફરાબાદ નગરપાલિકાના પાપે તુર્કી મોહલ્લાના રહીશોને પરિવારને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે દુર્ગંધ મારતા પાણી અને કાદવ કીચડના કારણે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? જાફરાબાદના તુર્કી મોહલ્લા અને જૂની કોર્ટના પાછળના વિસ્તારમાં હુસેની ચોક વિસ્તારમાં કાદવ કીચડ અને દુર્ગંધ મારતું ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા હોય અને વારંવાર નગરપાલિકાને જાણ કરવા છતાં તંત્રના આ ખાડા કાન. આગામી દિવસોમાં મોહરમ તહેવાર આવતા હોય અને અહીં રહેતા રહીશો દ્વારા સાફ સફાઈની માંગ ઉઠી છે. અત્યંત ગંદવાડના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા જ્યાં ત્યાં ગંદા પાણી ભરાય તે વિસ્તારની મુલાકાત લઈ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ. મારું નામ અજીમભાઈ ભટ્ટી, જાફરાબાદ તુર્કી મોહલ્લામાં રહેવાસી. આ હુસેની ચોકમાં ગાંધી ભવનના પાછળ 1 વર્ષથી અમને ગટરની તકલીફ છે. કોઈ જાતની સફાઈ થતી નથી. વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ, કોઈ ફરિયાદ સાંભળતા નથી. આજે અમારું ધાર્મિક મોહરમનો તહેવાર છે, એમાં બી અમે રજૂઆત મકવાણા સાહેબને કરેલી છે, તોય કોઈ એની સુનાવણી થતી નથી. મારા રજા ઉપર છે, મારા નથી, બસ એક જ જુબા અમને આપે છે ને કોઈ જાતની સફાઈ થતી નથી, કોઈ કામ ગટરનું થતું નથી ને કોઈ જાતનું કામ થતું નથી. તો અમને સરકારશ્રીને માન્ય વિનંતી આપીએ છીએ કે અમારું આ કામ થાય. મોહરમનું તહેવાર છે, એના પહેલાં અમને ગટરનું સફાઈનું કામ અમારું થઈ જાય. હુસેની ચોક, જાફરાબાદ, તુર્કી મોહલ્લા. હરીફ દાઉદ કુરેશી, તુર્કી સમાજના પટેલ. વારંવાર અમે ફરિયાદ કરી છે. આ ગટરમાં કોઈ વરદીથી ધ્યાન આપતો નથી ને અમે વારંવાર ઓછામાં ઓછા 8 થી 9 વાર મકવાણા સાહેબને ફરિયાદ કરી છે, પણ સફાઈમાં કે ગટરમાં કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી. આ હુસેની ચોકમાં સફાઈ થતી નથી. અમે વારંવાર ફરિયાદ કરી છે, એટલે મહેરબાની કરીને આ સફાઈનો મોહરમનો તહેવાર છે એટલે સફાઈ તમે કાયદેસર કરાવો.